હેલો ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું મારા મિની વ્લોગમાં। તો અચાનક જ હું સાંજે સૂતી હતી ને મને રાંધવાનો આવતો હતો કંટાળો। તો રુદ્રાક્ષના પપ્પા આવ્યા એટલે મેં કીધું કે હાલો ને કંઈક ખાવા લઈ જાઓ ને બેચરાજી। એટલે તરત જ એમને હા પાડી એટલે હું ગડ્ડુભાઈ તો મસ્ત તૈયાર થઈને બેસી ગયા બાઇકમાં। પછી ફટાફટ પહોંચી ગયા બેચરાજી ને અમારે જવાનું હતું ઢોસા ખાવા। ગડ્ડુભાઈને ઢોસા ખાવા હતા ને મારે ખાવી હતી પાવભાજી। તો ગડ્ડુભાઈ કે મમ્મી મારે પાવભાજી નથી ખાવી। તો ગડ્ડુભાઈને પછી ઢોસા ખવડાયા ને મસ્ત આ છે જો બેચરાજીની આવી બાર દુકાનો ત્યાં અમે પહોંચી ગયા ઢોસા ખાવા। ગડ્ડુભાઈનો ઢોસો આવી ગયો તો અને ગડ્ડુભાઈ તો અમારા મસ્ત મજાથી ઢોસા ખાતા હતા અને મને બતાવતા હતા કારણ કે મને ઢોસા ખાવાનું આજે મન નહોતું, મારે પાવભાજી ખાવી હતી। એટલે ગડ્ડુભાઈને પછી મસ્ત ઢોસા મેં લઈને ખવડાવ્યા અને આખો ઢોસો ખતમ કરાવ્યો। પછી ફટાફટ અમે પહોંચી ગયા બીજી દુકાને કારણ કે મારે ખાવાની હતી પાવભાજી અને રુદ્રાક્ષના પપ્પાને આજે ભૂખ નથી લાગી એટલે કે મારે નથી ખાવું, તમે બંને જણાને જે ખાવું હોય એ ખાઈ લો। એટલે ફટાફટ અમે પછી પાવભાજી ખાધી અને બેચરાજીમાં જઈને મસ્ત નાસ્તા પાણી કરીને અમારે રિટર્ન થવાનું હતું ઘરે। એટલે ગડ્ડુભાઈ પાછા રિહાઈ ગયા ને કે હવે આઈસ્ક્રીમ ખવડાવો તો જ ઘરે આવું। પાછા ગડ્ડુભાઈને લઈ ગયા મસ્ત આઈસ્ક્રીમની દુકાને, પહેલાં આઈસ્ક્રીમ ખવડાવીને પછી કે મમ્મી હવે મને આઈસ્ક્રીમ નહીં ભાવતું, લો પપ્પા તમે ખાઈ જાઓ। તો એને પપ્પા કે તાર મમ્મીને આપી દે। પછી મેં એનું આઈસ્ક્રીમ ખાઈ લીધું અને પછી ગડ્ડુભાઈને પાછી કે ભાઈ મારે ગુલ્ફી ખાવી। પછી મસ્ત ગડ્ડુભાઈને ગુલ્ફી ખવડાવી દીધી અને આવી ગયા ઘરે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।